હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સાયન્સ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે જોશું ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 7 હવામાન, આબોહવા અને આબોહવા સાથે પ્રાણીઓનું અનુકૂલન. કે શું તમને યાદ છે કે જ્યારે તમે હિલ સ્ટેશન પર ફરવા જવાની તૈયારી કરી રહ્યા છો હતા ત્યારે તમને કયો સામાન સાથે લઈ જવાનું કહ્યું હતું? કે તમે ગમે ત્યારે હિલ સ્ટેશન એટલે રેલવે સ્ટેશનમાં તમે મુસાફરી કરી રહ્યા હોય ત્યારે તમને કયો સામાન લઈ જવાનું કહ્યું હતું? જ્યારે આકાશમાં વાદળો હોય છે ત્યારે તમારા માતા પિતા તમને છત્રી સાથે લઈ જવાનું કહે છે. જો વરસાદનું જ્યારે આકાશના વાદળા વરસાદથી ઘેરાયેલા હોય અને ત્યારે તમે બહાર જવાનું ઈચ્છો છો તો તમારા માતા પિતા તમને છત્રી લઈ જવાનું કહે છે. અને તમારા પરિવારનું પ્રસંગનું આયોજન કરતી વખતે તમારા ઘરમાં મોટાઓ દ્વારા હવામાનની ચર્ચાઓ થતી સાંભળી છે ને? તો કે તમારા માતા પિતા ઘરમાં કે હવામાન આવું છે તો તમારા માતા પિતા ચર્ચા કરતા હોય છે. કે તમે રમત શરૂ થતાં પહેલાં નિષ્ણાતો હવાની ચર્ચા કરતા અવશ્ય સાંભળ્યા જ હશે ને? આવું શા માટે? તો કે તે માટે કે તમને જ્યારે પણ નવાઈ લાગે છે ખરી, કોઈ પણ રમત પર હવામાનનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે ને આપણા જીવન પર તેની ગહન અસર પડે છે. અને આપણી ઘણી બધી રોજિંદા પ્રવૃત્તિની તે જાણીને હવામાનની આગાહી મુજબ યોજાય છે કે ટેલિવિઝન, રેડિયો, ન્યૂઝપેપર એ હવામાન દૈનિક સમાચાર આપવામાં આવે છે. જો હવામાનના લીધે આપણને ટેલિફોન, રેડિયો, ન્યૂઝપેપર એ હવામાનની દૈનિક સમાચાર છે. અને પરંતુ શું તમે જાણી શકો છો કે વાસ્તવમાં હવામાન શું છે? તો કે આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરશું આગળ. અને વળી આપણે પણ જોઈએ કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તથા રહેઠાણની આબોહવા સાથે તેનું અનુકૂલન સાધે છે. હવે આપણે જોઈએ 7.1 હવામાન. તો કે આકૃતિ 7.1 ન્યૂઝપેપરમાં આવતા હવામાનના સમાચારનો નમૂનો આપેલો છે. તો કે દૈનિક હવામાન સમાચારનો છેલ્લા 24 દિવસ થયેલ વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. જો છેલ્લા આપણને 24 દિવસમાં આપણને વરસાદ કેવી રીતના થાય છે, તાપમાન કેટલું વધે ઘટે છે અને ભેજ એ આપણને માહિતી મળે છે. જેમાં આજના દિવસમાં હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. તમે જાણો છો કે હવામાં પાણી વરાળ માપને ભેજ કહે છે. કે હવામાં પાણીની વરાળના માપને શું કહે છે? ભેજ કહે છે. જો હવા હોય ને આપણે પાણીમાં વરાળ થતી હોય ને એ માપને ભેજ કહે છે. જો એ નીચે આકૃતિમાં બતાવ્યું કે સમાચાર પત્ર અથવા ન્યૂઝપેપરમાં આવેલા હવામાનનો સમાચારનો નમૂનો બતાવ્યો. જો કે સમાચારનો નમૂનો કેવો હોય? બીજો કહે છે કે મને નવાઈ લાગે છે કે આ બધા રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો કે હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. કોણ કરે છે? કે હવામાનના રિપોર્ટ હોય ને એ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. અને તેમાં તાપમાન, પવનની ઝડપી વગેરેની આંકડાઓ મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. કે વિચારે છે કે અનુમાન કરે છે તેના તાપમાન કેવો હોય, પવન ઝડપી હોય, આંકડાઓની માહિતી ભેગી કરે છે. હવે જોઈએ 7.1 પ્રવૃત્તિ 7.1. તો કે એમાં સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલા હવામાનનો રિપોર્ટ કાપીને ભેગો કરો. કે તમારે હવામાનનો રિપોર્ટ ભેગો કરવાનો છે. જો તમને ઘરમાં સમાચાર ન મળે તો તમારા પાડોશી કે મિત્ર પાસે લઈ તેમાંથી તમારી નોટમાં નોંધી લો. અને તમે લાઇબ્રેરી પણ હવામાનનો રિપોર્ટ મેળવી શકો છો. જો તમારી સ્કૂલમાં કે ગામમાં કે ગમે ત્યાં લાઇબ્રેરી હોય ને તેમાંથી તમે હવામાનનો રિપોર્ટ મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. એક ચાર્ટ પેપર બનાવવાનું છે, તેમાં અલગ અલગ રિપોર્ટ ચોંટાડવાના છે સફેદ કાગળ ઉપર. હવે તમે મેળવવા હવામાન રિપોર્ટ 7.1માં નોંધ કરો કે પ્રથમ આડી લાઈનનો નમૂનો લખીને આપેલો છે અને બાકી બધી ઘણી હારમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો.
આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરવાની છે. જો અહીંયા નીચે આપ્યું છે કોષ્ટક 7.1 અઠવાડિયાના હવામાનની આંકડાની માહિતી. તો કે જો હવામાનની આંકડાની માહિતી તમારે ભેગી કરવાની છે. તો તારીખ, મહત્તમ તાપમાન, ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ. તો કે જો આપણે 23 તારીખે 23/8/6 એમ છે કે મહત્તમ તાપમાન છે કે 36.2, ન્યૂનતમ તાપમાન છે 27.8 અને લઘુત્તમ ભેજનું પ્રમાણ છે 54 અને મહત્તમ ભેજનું પ્રમાણ 82. એવી રીતના તમારે બધાનું માહિતી તૈયાર કરવાની છે. અને રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસોની નોંધ થઈ શકશે નહીં. તેના આંકડા ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા ખાલી છોડી દેવાની. જો વરસાદ ન થયો હોય અને આંકડા તેના ઉપલબ્ધ ન હોય તો તેની જગ્યા છોડી દેવાની છે. અને વર્ષા માપન સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે. જો વર્ષા માપકની વડે સાધનની વડે વરસાદનું માપન કરવામાં આવે છે કે કેટલો વરસાદ પડ્યો. તે સામાન્ય રીતે અંકિત નળાકાર ગણીની ગોઠવેલી હોય તેવી રચના છે અને જો વરસાદ પાણીને એકત્રિત કરે છે. કેવી ગળણી ગોઠવેલી હોય તેવી રચના છે અને તે વરસાદનું પાણી એકત્રિત કરે છે. શું અઠવાડિયામાં 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાનનું ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન હોય છે? જો 7 અઠવાડિયાઓ એમાં તો મહત્તમ અને લઘુત્તમ તાપમાન સરખું હોય, ભેજનું વાતાવરણ સરખું હોય કે વરસાદ સરખું હોય, બધું ખરા? તો કે બધું અલગ અલગ હોય છે. અને કેટલાક દિવસો દરમિયાન નોંધેલું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે. જો કેટલાક દિવસોનું છે ને લઘુત્તમ અને મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોય છે. અને બધા જ પ્રાચલો કોઈ પણ 2 દિવસમાં સરખા હોતા નથી. જો પ્રાચલો હોય એ 2 દિવસના સરખા હોતા નથી અને અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે કે તાપમાન, ભેજનું વાતાવરણ અથવા ભેજનું પ્રમાણ, વરસાદ, ઝડપી પવન વગેરેનું સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણના રોજબરોજ સ્થિતિનું તે સ્થળનું હવામાન છે. તો કે જો એમાં હવામાન હોય, તાપમાનનું પ્રમાણ હોય, વરસાદ હોય અને ઝડપી પવનો વગેરેના સંદર્ભમાં કે આપણે વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિનું સ્થળ હવામાન કહે છે. અને તાપમાન અને ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલોને હવામાનને મૂળ તત્વો કહે છે. જો મૂળ તત્વની વ્યાખ્યા એક માર્કમાં પૂછાય કે તાપમાન અને ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલો હવામાનના હોય તેને મૂળ તત્વ કહે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. જો દરરોજનું રોજબરોજનું તાપમાન દર અઠવાડિયે બદલાતું રહે છે અને તેથી જ આપણને એવું સામાન્ય રીતે કહી શકાય કે આજે હવામાન ઘણું ભેજવાળું છે તો કાલે બહુ જ બફારો હોય છે. જો આજે માનો કેવું હોય કે ભેજવાળું વાતાવરણ હોય, કાલે બફારો હોય, પરમ દિવસે વરસાદ હોય, એવી રીતના હોય. અને ગયા અઠવાડિયે હવામાન ઘણું ગરમ હતું. હવામાન એવી જટિલ ઘટના છે કે તે સમયે ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. જો હવામાન તો ગમે ત્યારે બદલાઈ શકે. 1 કલાકમાં આપણને કંઈ ખબર નહીં હોય તો હવામાનનું વાતાવરણ વરસાદ જેવું થઈ જાય, તો કંઈક ઠંડી હોય બહુ ફૂલ, ક્યારેક ગરમી હોય. અને કેટલીક વાર એવું બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય અને બપોરના સમયે અચાનક ક્યાંકથી વરસાદ ઘેરાઈ જાય છે. જો ક્યારેક આપણને ખબર ન હોય, સવારમાં તડકો હોય અને બપોર પછી ફૂલ વરસાદ ઘેરાઈ જાય છે અને ભારે વરસાદ પડવાનો શરૂ થઈ જાય છે અને ભારે વરસાદની મિનિટો ગાયબ થઈ જાય છે અને તડકો ક્યારેક નીકળે છે. જો ક્યારેક ફૂલ વરસાદ હોય તો વરસાદ થઈ જાય પછી એનું વાતાવરણ તડકો નીકળે છે. અને તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા જ હશો, તો આપણને ખબર જ હોય આવી બધી. અને તમે આવો કોઈ અનુભવને યાદ કરીને તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની. જો તમારા મિત્ર અથવા ઘરના વડીલો બધા સાથે ચર્ચા કરવાની કે હવામાન એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. તો કે 3 ઓગસ્ટ 2006 થી 9મી ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલય એટલે વરસાદ આવેલા શિલોંગને નોંધાયેલો મહત્તમ તાપમાન આલેખ જુઓ. જો અહીંયા આલેખ આપ્યો છે, તાપમાન બતાવ્યું છે અને તારીખ બતાવી. માનો કે તારીખ 3, 4, 5, 6, 7, 8 ને 9 છે. તો કે 3ની સામે મહત્તમ તાપમાન કેટલું હતું? જો 26નું હતું. પછી 4/8 કેટલું હતું? 4 તારીખે કેટલું હતું? તો કે 23નું હતું. જો પછી 5 તારીખે 25.0 તાપમાન હતું.
પછી 6 તારીખે 22.0 તાપમાન હતું અને 7 તારીખે 25.5 એટલે 25.5 તાપમાન હતું અને 8 તારીખે 23.3 તાપમાન હતું અને 9 તારીખે 24.4 સેલ્સિયસ તાપમાન હતું. જો તાપમાનમાં જો કેવું થાય, પહેલાં વધારે હોય, પછી ઘટાડો થઈ જાય, પછી હાવ નીચે વહી જાય, હાવ ઘટાડો થઈ જાય, પછી વધી જાય, એવી રીતના કે વર્ષ 2006થી 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીનું મહત્તમ તાપમાનનો ફેરફારનો આલેખ છે કે હવામાનનો રિપોર્ટ સ્પષ્ટ છે કે રોજબરોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તો કે તમે જાણો જ છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે. તો કે તમે પ્રકરણ 4માં શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે. જો તાપમાન ઓછું ઘટાડો થાય તેમાં આપણને થર્મોમીટર આપણે વાપરીએ છીએ. અને પહેલી બુજો એમ કહે છે કે મને નવાઈ લાગે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે. જો બુજાને વિચાર આવે છે કે હવામાન શા માટે ઝડપથી બદલાતું રહે છે. અને પહેલી એમ કહે છે કે હવામાનનો પ્રાથમિક સ્ત્રોત કયો છે, કે હવામાન થતાં જ બધા જ ફેરફારો સૂર્યને કારણે હોય છે. જો શેને કારણે હોય છે? સૂર્યને કારણે. સૂર્ય એક ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુ મોટો ગોળો છે અને સૂર્ય આપણાથી ઘણો દૂર છે અને છતાં સૂર્ય અને વડે પૃથ્વીની પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે. જો સૂર્ય અને પ્રકાશની ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે અને તેથી સૂર્ય અને ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે કે જો હવામાનનો ફેરફાર લાવે છે. અને સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ અને પરાવર્તન એ જ છે કે સ્થળનું હવામાન નક્કી કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. જો સ્થળનું હવામાન નક્કી કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે. અને જો તમે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમને અનુભવ થશે કે તમારા સ્થળનું હવામાન એ રણ પ્રદેશ કરતાં અથવા પહાડી પ્રદેશના હવામાન કરતાં જુદું જ હોય છે. જો તમે દરિયાકાંઠાના અથવા સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમને તેના સ્થળનું અથવા રણ પ્રદેશનું અથવા પહાડી પ્રદેશનું વાતાવરણ જુદું જ હોય છે. કે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે. જો કે થર્મોમીટર માપવામાં આવે છે અને તેને મહત્તમ ન્યૂનતમ અને થર્મોમીટર કહે છે. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. તો કે સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે અને જ્યારે ન્યૂનતમ તાપમાન એ વહેલી સવારે હોય છે. જો મહત્તમ તાપમાન ક્યારે હોય છે? તો કે મહત્તમ તાપમાન બપોરના સમયે હોય છે અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે? તો કે વહેલી સવારે માનો કે 4-5 વાગ્યા એટલામાં હોય છે. અને હવે તમે સમજી શકો છો કે ઉનાળાને અને બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે. જો ઉનાળામાં આપણને બપોર પછી અથવા બપોર વચ્ચે આપણને અકળામણ થાય છે, ફૂલ ગરમી થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે. સૂર્ય અને સૂર્યાસ્તના સમય વિશે શું કહી શકાય? કે તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થઈ જાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. જો આપણે શિયાળામાં નાના છોકરા હોય કે શિયાળામાં રમવા જતા હોય તો શિયાળામાં વહેલું અંધારું થઈ જાય છે. અને શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષના દિવસો ટૂંકા હોય છે? હા, તો કે શિયાળાના દિવસો ટૂંકા હોય છે. અને પ્રકરણ અંતે આવેલા પ્રોજેક્ટ પરથી તે શોધવા પ્રયત્ન કરજો. હવે આવે છે 7.2 આબોહવા. તો કે હવામાન શાસ્ત્રીએ રોજની હવામાનની નોંધ કરે છે અને કેટલાક દાયકાઓ હવામાનનો રેકોર્ડ જાળવેલા હોય છે અને આ પરથી જો તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ થાય છે. જો હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે કે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખા તે સ્થળની આબોહવા કહે છે. જો 25 વર્ષ પહેલાંના લાંબા ગાળા હોય ને એના હવામાન માળખાને આબોહવા કહે છે. અને જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે અને તાપમાનમાં વધારો મળે તો આપણે એમ કહી શકીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે. જો આપણને મોટા ભાગના તાપમાનમાં વધારે આપણને તે સ્થળને આપણે આબોહવા કહીએ છીએ. જો આ સ્થળની મોટા ભાગના જો અહીંયા 7.2 બતાવ્યું છે કે નીચે શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર આબોહવાની માહિતી દર્શાવી છે
કે જો એમાં જાન્યુઆરીમાં કેટલું ન્યૂનતમ તાપમાન હતું, મહત્તમ તાપમાન કેટલું હતું અને કુલ વરસાદ કેટલો પડેલો, તો સરેરાશ કુલ વરસાદ તો કે જાન્યુઆરીમાં 2.3 હતો અને એનું મહત્તમ 4.7 હતું અને એમાં વરસાદ 57 છે. પછી ફેબ્રુઆરીમાં તો કે 0.6 અને 7.8 મહત્તમ તાપમાન અને વરસાદ કેટલો હતો. એવી રીતના તમારે બધું જોવાનું છે બેમાં. તો કે જો કે સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હતો અને આપણે એમ કહી શકીએ કે તે વર્ષે સ્થળની આબોહવા ગરમ અને ભેજવાળી હતી. જો આપણે સ્થળે મોટા ભાગના સમય દરમિયાન આપણે એમ કહી શકીએ કે એની આબોહવા ગરમ હતી, ભેજવાળી હતી અને ભારતના 2 સ્થળોની આબોહવા સ્થિતિ કોષ્ટક 7.2 અને 7.3માં આપવામાં આવી છે કે આપેલા માહિતીનું સરેરાશ તાપમાનના 2 તબક્કાઓ જોવા મળે છે. કેવા સરેરાશ તાપમાનના 2 તબક્કાઓ જોવા મળે છે કે તો પ્રથમ તબક્કામાં મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે અને બીજા તબક્કામાં વર્ષ દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ અને જો સરેરાશ તાપમાન દર્શાવે છે અને આપણે 2 સ્થળોમાં અથવા શ્રીનગર અથવા જમ્મુ અને કાશ્મીર અને કેરલામાં આવેલું થુરુવંથમપુરમ છે. તો કે જો અહીંયા એમાંય બતાવ્યું કે થુરુવંથમપુરમ અથવા કેરેલા આબોહવાની માહિતી બતાવી છે કે જો એમાં કેવું હતું કે જાન્યુઆરીમાં 22.2 હતું અને ફેબ્રુઆરીમાં 22.8 થઈ ગયું. પછી એમાંથી વધી જાય છે, માર્ચમાં વધારે થઈ જાય છે, એપ્રિલમાં વધારે, મેમાં વધારે, પછી પાછું જૂનમાં ઘટી જાય છે. એવી રીતમાં વધારો થઈ શકે છે. સરેરાશ કુલ વરસાદ એ લગભગની નજીકની કિંમતમાં છે કે કોષ્ટક આપી 7.2 અને 7.3માં જોતાં આપણને જમ્મુ અને કાશ્મીર અથવા કેરેલાની આબોહવાનો ફેરફાર સરળતાથી જોવા મળે છે કે આપણે કહી શકીએ છીએ કે જમ્મુ અને કાશ્મીર કરતાં કેરેલાના વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા હતી. જો જમ્મુ અને કાશ્મીર કરતાં કેરેલામાં તેની આબોહવા હતી એ વધુ ગરમ અને ભેજવાળી હતી. તો કે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન જેવા વિસ્તારમાં જોવા મળે છે કે વર્ષમાં મોટા ભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે. જો ભારતમાં અને રાજસ્થાનમાં જોવા મળતા વિસ્તારમાં ઘણા વર્ષમાં મોટા ભાગના સમય દરમિયાન તાપમાન વધુ હોય છે અને શિયાળાના દરમિયાન વર્ષમાં થોડાક મહિનામાં તાપમાન ઘણું નીચું હોય છે. જો શિયાળામાં ઘણું નીચું તાપમાન હોય છે અને આ પ્રદેશોમાં વરસાદ ઘણો ઓછો હોય છે અને જે રણ પ્રદેશની લાક્ષણિકતાની આબોહવા છે કે જે ગરમ અને સૂકી હોતી હોય છે. જો એમાં જેને ગરમય હોય છે અને સૂકી પણ કહેવાય છે. અને ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમય એ વરસાદ પણ પડે છે. જો ભારતમાં વર્ષના મોટા ભાગના સમયમાં વરસાદ પડે છે અને આપણે એમ કહી શકીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી બહુ છે. કેવી? ઉત્તર અને પૂર્વની ભેજવાળી આબોહવા છે. હવે આપણે જોઈએ 7.3 વાતાવરણ અને અનુકૂલન. તો કે બધા જ સજીવો પર આબોહવાની ઊંડી અસર પડે છે કે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય અને તેમાં જીવંત રહેવા માટે અનુકૂલન સાધે છે અને જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમથી બચવા માટે ખાસ વિશેષતા ધરાવતા હોય છે. અને આપણે પ્રકરણ 7માં વિજ્ઞાનના પુસ્તકમાં પ્રકરણ 9ની અનુકૂલનની વ્યાખ્યા યાદ કરો કે પ્રાણીઓની ખાસ વિશિષ્ટ અને ટેવો તમને બધી જ પરિસ્થિતિ અનુકૂળ થવા માટે મદદરૂપ કરે છે. જો જેની પરિસ્થિતિ અનુકૂલન મદદરૂપ કરવા કરે અને જે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પરિણામે છે. જો તે ઉત્ક્રાંતિની પ્રક્રિયા પરિણામે છે. અને આપણે પ્રકરણ 9માં તમે ભૂમિ પર હવામાન તથા આબોહવાની અસર ભણશો અને અહીં આપણે આબોહવા પ્રાણીઓ પર થતી અસરોનો અભ્યાસ કરશું. અને ધોરણ 7માં તમે પ્રાણીઓના કેટલાક નિવાસસ્થાનને અનુલક્ષીને તેમના અનુકૂલન વિશે વાંચ્યું જ છે. અને ઉદાહરણ તરીકે આબોહવાની પરિસ્થિતિના આધારે પ્રાણીઓનું અનુકૂલન અને આપણને ધ્રુવ પ્રદેશના અથવા ઉષ્ણકટિબંધના વર્ષાવનમાં
રહેતા પ્રાણીઓ વિશે આપણે ચર્ચા કરશું કે નામ મુજબ ધ્રુવ પ્રદેશના પૃથ્વી ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવની નીચે આવેલો પ્રદેશ છે. જો કેવો ઉત્તર ધ્રુવ પૃથ્વી અને દક્ષિણ ધ્રુવ પૃથ્વીની નીચે આવેલો પ્રદેશ છે. જો કે કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફ્રીનલેન્ડ, યુએસએનું આલાસ્કા અને રશિયાનું સાઇબિરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશની નજીક આવેલા છે. જો કેવા કેનેડા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ, યુએસએ ઘણા બધા રશિયા અથવા સાઇબિરિયાની ધ્રુવ પ્રદેશની નજીક આવેલા છે. કે ભારતમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક ઓફ કોંગો, કેન્યા, યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે. જો ઉષ્ણકટિબંધના વર્ષાવનના ઉદાહરણો કયા કયા છે એવો ક્વેશ્ચન પૂછાય તો કે મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, રિપબ્લિક પછી ઓફ કોંગો, કેન્યા વગેરે. હવે જોઈએ આપણે પ્રવૃત્તિ 7.2 કે દુનિયાનો નકશો મેળવીને તેમાં ધ્રુવ પ્રદેશને વાદળી રંગ વડે તથા ઉષ્ણકટિબંધના પ્રદેશને લાલ વડે દર્શાવો. જો વાદળી રંગ અને લાલ રંગ વડે દર્શાવવાનું છે. તો કે એમાં પહેલું છે કે ધ્રુવ પ્રદેશ આવે છે. હવે આપણે જોઈએ ધ્રુવ પ્રદેશ. તો કે ધ્રુવ પ્રદેશ એ ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. કેવો? ચરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. આ પ્રદેશની બરફ આનિસ્નિદિત હોય છે, ત્યાં બરફ હોય છે અને વર્ષમાં મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી હોય છે. જો વર્ષના મોટા ભાગ એટલે આખા વર્ષમાં ખૂબ જ ઠંડી પડે છે. અને ધ્રુવ પ્રદેશ એ 6 મહિના સુધી સૂરજ આથમતો નથી. જો ધ્રુવ પ્રદેશમાં 6 મહિના સુધી સૂરજ જ દેખાતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ ઉગતો નથી અને બીજા 6 મહિના સુધી સૂરજ હાવ ઉગતો નથી. અને શિયાળાની ઋતુમાં તાપમાન 37 સેલ્સિયસ સુધી નીચું હોઈ શકે છે અને પ્રાણીઓ આ વિકટની પરિસ્થિતિ સાથે અનુકૂળ સાંધી લીધું છે. અને ધ્રુવીય રીંછ તથા પેંગ્વિનના ઉદાહરણમાં વડે આપણે તેઓ કેવી રીતે અનુકૂલન સાધી શક્યા છે તે જોઈએ કે ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે. જો કેવા ધ્રુવીય રીંછ હોય ને એ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે. તે બરફ સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી. તો કે ત્યાં બરફ હોય એટલે સફેદ હોય એટલે તે સહેલાઈથી નજરે પડતું નથી. અને આની તેની શિકારીઓની બચે છે. તો કે શિકારીઓથી બચવા લાગે છે અને વળી તેને તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે. તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂંવાટી અથવા 2 જાડા સ્તરો આવેલા હોય છે. જો તેને ઠંડીથી બચવા માટે તેના વાળની રૂંવાટી અને 2 જાડા સ્તરો હોય છે. અને વળી શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર હોય છે. જો ચામડી હોય ને એના નીચેના પહેલાં હોય ને રૂંવાટી હોય, પછી ચામડી હોય અને નીચેના ભાગમાં ચામડીનું સ્તર હોય છે. અને વાસ્તવમાં તે ધીમી ગતિ કરે છે અને વારંવાર આરામ કરીને પોતાનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ રાખે છે. જો શું કરે છે કે વારંવાર તેને આરામ કરીને તાપમાન વધી ગયું હોય તો તેને સારી રીતે ઠંડીથી પોતાની જાતને અલગ કરે છે. અને ગરમીના હુંફાળા દિવસોમાં તેની શારીરિક પ્રવૃત્તિના લીધે તેને ઠંડક આવશ્યકતા ઊભી થાય છે. જો તેને ગરમીના હુંફાળાના દિવસો દરમિયાન તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે. તે પાણીમાં તરવાનું ચાલુ રાખે છે અને તે સારું તરી શકે છે. અને તેના પંજા મોટા અને પહોળા હોય છે. જો એના પંજા કેવા હોય છે? મોટા અને પહોળા હોય છે. તેને કારણે તે માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી છે. જો ખાલી તરવા માટે પણ ઉપયોગી નથી, તે બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી છે. અને પાણીમાં તરતી વખતે તે તેના નસકોરા બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે. અને નસકોરા બંધ કરીને તે પાણીમાં લાંબો સમય સુધી રહી શકે છે. અને તેની ઘ્રાણેન્દ્રિય અથવા સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક
માટે શિકાર કરી શકે છે। જો તેને કેવી ધાનેન્દ્રિય અથવા સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોવાથી તે ખોરાક માટે શિકાર કરી શકે છે। અને નીચેની આકૃતિમાં ધ્રુવીય રીંછનો અનુકૂલનનો ફ્લો ચાર્ટ દર્શાવ્યો છે। તે તમને એક્ઝામમાં ફ્લો ચાર્ટ મોસ્ટ આઈએમપી પૂછાશે કે જો આ રીંછ બતાવ્યો છે, એમાં જો તે શિકાર છે અને તેનો શિકાર તેને જોઈ શકતો નથી। એમાં બીજું છે કે તેનું શરીર પર રૂંવાટીઓ 2 જાડા સ્તર હોય છે અને જે તેને ઠંડીના વાતાવરણમાં ઉષ્મા હૂંફ આપે છે અને તેના શરીરનું ચરબી તેના ઠંડક સામે અવરોધક સ્તર બનીને તેને હૂંફાળું અને ગરમ રાખે છે। તેના શરીરની ચામડી નીચે ચરબીનું સ્તર આવેલું હોય છે। પછી છે કે જે તેને બરફ પર ચાલવામાં મદદ કરે છે અને તેની લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે। કેવા લાંબા વળેલા અને તીક્ષ્ણ પંજા હોય છે અને જો તે તેની શિકારની શોધવા પકડવામાં મદદરૂપ છે અને તેની ધાનેન્દ્રિયા ઘણી સતેજ હોય છે અને તેના સફેદ રૂંછણાદાર વાળને લીધે બરફની સફેદ પૃષ્ઠભૂમિને તે સહેલાઈથી નજરે પડતું નથી। જો અહીંયા એના કેવા જો લક્ષણો છે તે બતાવ્યા છે। જો રીંછના કે તેની રૂંવાટી કેવી હોય છે બધું બતાવ્યું છે। તેના પગ, તેના પંજા કેવા હોય છે, તેની શરીરની ચામડી કેવી હોય છે, તે બરફમાં કેવી રીતે રહી શકે છે, તેને કેવું વાતાવરણ જોઈએ છે, બધું બતાવ્યું છે। કે ધ્રુવ પ્રદેશમાં રહેલું સારી રીતે જાણતું બીજું પ્રાણી પેંગ્વિન છે અને તે પણ સફેદ રંગનું હોય છે। જો પેંગ્વિન છે પણ એ પણ સફેદ રંગનું હોય છે અને સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે। એટલે જો આખું વાતાવરણ આખું બરફ હોય સફેદ હોય તે સફેદમાં ભળી જાય છે, પૃષ્ઠભૂમિમાં ભળી જાય છે અને તેના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી હોય છે। જો એમાં જાડી ચામડી આવેલી હોય છે અને ખૂબ જ ચરબી હોય છે અને જે તેને ઠંડીથી રક્ષણ પૂરું પાડે છે। જો ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે અને તમે પેંગ્વિનને એકદમ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય તેવા ચિત્ર જોયા જ હશે ને તમે। જો પેંગ્વિન હોય એ ટોળામાં હોય, આમ ભેગા હોય અને આમ કરીને તેઓની શરીરને ગરમ હૂંફાળું રાખે છે। જો ભેગા હોય ને એટલે તેનું શરીર હૂંફાળું રહે છે। અને યાદ કરો કે જ્યારે માણસ વડે ગીચોગીચ અથવા ભેરાયેલા હોવામાં હોય છે જ્યારે તે કેવી રીતે ગરમી અનુભવે છે અને ધ્રુવીય રીંછ અને જેમ પેંગ્વિન પણ સારું તરી શકે છે। જો અહીંયા પેંગ્વિનની સમૂહની ભીડ અથવા ટોળું બતાવ્યું છે, પેંગ્વિનના પગ બતાવ્યા જો આકૃતિમાં છે અને તેનું શરીર ધારારેખીય અને ત્વચા પડદાની જોડાયેલું હોય છે અને પગ ધરાવે છે। જો તેનું શરીર ધારારેખીય અને ત્વચાના પડદાથી જોડાયેલા પગ ધરાવે છે અને જે તેને સારા તરવૈયા બનાવે છે। જો સારા તરવૈયા બનાવે છે। અને ધ્રુવ પ્રદેશમાં રહેલા બીજા પ્રાણીઓ માછલીઓ, જો અહીંયા સામૂહિક સ્થળાંતર કરતા પક્ષીઓ તેમજ નિવાસસ્થાન સામૂહિક ઉડ્ડયન કરતી વખતે જો અહીંયા બતાવ્યું છે 2 આકૃતિમાં કે શું તમે જાણો છો? જો આપણે આ જોવાનું છે કે કેટલાક સામૂહિક સ્થળાંતરો કરનાર પક્ષીઓ પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાની પરિસ્થિતિમાં બચવા માટે 1500 કિમી જેટલો પ્રવાસ કરતા હોય છે। જો 15,000 કિમી કરતા જેટલો વધારે પ્રવાસ કરતા હોય છે અને સામાન્ય રીતે તેઓ હવામાં પ્રવાહની મદદ વડે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે। જો તે હવામાં ખૂબ જ ઊંચે ઉડતા હોય છે અને વળી ઉપરના સ્તરની ઠંડીની પરિસ્થિતિ તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા મદદરૂપ થાય છે। અને પરંતુ આ પક્ષીઓ દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરી આવે છે તે રહસ્યમય કોયડો છે અને તેવું તમને લાગે છે કે તેમના શરીરની દિશાઓ શોધવા માટે કોઈ રચના આવેલી હોવી જોઈએ કે કઈ દિશામાં મુસાફરી કરવી તે
તે જાણવતી હોય અને કેટલીક પક્ષીઓ કદાચ તેમની દિશાઓ સૂચન કરવા માટે સીમાચિહ્નનો ઉપયોગ કરતા હોવા જોઈએ. જો સીમાચિહ્નનો ઉપયોગ કરતા હોવા જોઈએ. અને ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અથવા રાત્રિના તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોય છે. જો રાત્રિના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી તે દિશા સૂચન મેળવતા હોય છે. અને એવી કેટલીક ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોય છે. જો કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર દિશા કરતા હોય છે. અને માત્ર પક્ષીઓ જ નહીં અથવા સતન પ્રાણીઓ, ઘણા પ્રકારની માછલીઓ, કીટકો પણ ઋતુની અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. જો કેવા ઘણા પ્રકારની માછલીઓ, કીટકો અને ઋતુમાં સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. જો અહીંયા કે કબૂતરી, બળદ, રેન્યર, શિયાળ, સીલ, માછલી, વેલ અને પક્ષીઓ વગેરે છે. અને અહીં એ નોંધેલું જોઈએ કે તે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે. જો આપણે જોવાનું છે કે માછલી છે એ લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે. તે રીતે પક્ષીઓ જીવવા માટે હૂંફ મળવી જરૂરી છે. જો પક્ષીઓને હૂંફ મળવી જરૂરી છે. જ્યારે શિયાળાની શરૂઆત થાય છે ત્યારે હૂંફાળા પ્રદેશમાં સામૂહિક સ્થળાંતર કરે છે. જો હૂંફાળા પ્રદેશમાં સામૂહિક સ્થળાંતર કરે છે અને શિયાળાના પૂર્ણ થયા બાદ પાછા ફરે છે. શિયાળો પૂર્ણ થાય એટલે પાછા ફરે છે. અને તમે કદાચ જાણો છો કે આવા પક્ષીઓનું સ્થાનમાં એક આપણું ભારત જ છે. અને તમે કદાચ એવું જ સાંભળ્યું હશે કે સાઇબેરિયા કેન જે સાઇબેરિયામાં આવીને રાજસ્થાનમાં ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. જો સાઇબેરિયામાં આવીને રાજસ્થાનના ભરતપુરમાં અને હરિયાણામાં સુલતાનપુરમાં સ્થળાંતર કરે છે. અને વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારા પ્રદેશની તેમજ ભારતના બીજા ભાગોમાં આવે છે. જો ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં અને ભારતના બીજા ભાગોમાં આવે છે. જો અહીંયા રેડ આઇન ફોગ બતાવ્યું છે આકૃતિમાં. હવે બીજું છે કે વિષુવવૃત્તીય વર્ષાવનો. તો કે વિષુવવૃત્ત વર્ષાવન્ય કેવા હોય છે? તો કે વિષુવવૃત્તિની નજીકમાં ભાગમાં હોવાને કારણે વિષુવવૃત્તીય પ્રદેશની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે. જો વિષુવવૃત્તીય પ્રદેશોની સામાન્ય આબોહવા કેવી હોય છે? તો કે ગરમ હોય છે. અને ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન 15 સેલ્સિયસ કરતાં વધુ હોય છે. જો ઠંડકમાં એનું તાપમાનનું સેલ્સિયસ કેટલું હોય છે? તો કે 15 સેલ્સિયસ કરતાં વધુ હોય છે. અને ગરમ ઉનાળાના તેમનું તાપમાન 40 સેલ્સિયસથી ઓળંગીને વધી શકે છે. જો 40 સેલ્સિયસથી ઓળંગીને વધી શકે છે. અને સમગ્ર દિવસ દરમિયાન રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. જો સમગ્ર વર્ષ દરમિયાન તેમનો રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. અને આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. જો આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. અને વિષુવવૃત્તિમાં વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે કે આસામનો પશ્ચિમ ઘાટ અથવા ભારત, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે. અને સતત હૂંફાળું પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશો ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓની જીવનમાં મદદ કરે છે. જો આસામમાં, પશ્ચિમ ઘાટમાં, દક્ષિણ એશિયામાં, મધ્ય અમેરિકામાં અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાઓને મળીને તે સતત હૂંફાળું પરિસ્થિતિને અને વરસાદને લીધે તે ઘણી બધી જાતના વૃક્ષો અથવા છોડવાઓ તથા પ્રાણીઓને જીવનમાં મદદ કરે છે. અને વાનરો
બે પગ ચાલનારા વાનરો અથવા ગોરીલાઓ, વાઘ, હાથી, દીપડાઓ, ગરોળીઓ તેમજ સાપ વગેરે પ્રાણીઓને મુખ્યત્વે વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. જો કેવા વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. કેવા પ્રાણી? તો કે વાનરો, બે પગ ચાલનારા વાનરો, ગરોળીઓ, વાઘ, દીપડા, હાથી, ગરોળી, સાપ વગેરે. કે તો ચાલો આપણે ગરમ ભેજવાળી આબોહવા અનુકૂલન સાધતા આ પ્રાણીઓ વિશે વાંચીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં અને વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિષુવવૃત્તીય વર્ષાવનની આબોહવા પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે. અને તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓ વચ્ચેના ખોરાક આશ્રય સ્થાન માટેની તીવ્ર હરીફાઈ ચાલે છે. જો તેના ખોરાકની આશ્રય સ્થાન તીવ્ર હરીફાઈ વધારે ચાલે છે. અને ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે. જો ઘણા પક્ષીઓ, પ્રાણીઓ વૃક્ષ પર જ જીવન ગાળે છે. તો કે રેડ આઇન ફોગ, જો અહીંયા આકૃતિ બતાવી છે, જો અહીંયા આકૃતિમાં રેડ આઇન ફોગ બતાવ્યો છે અને બીજું બતાવ્યું છે કે વાનર કેવા હોય, જો કે તેના પગ પર ચોટી જાય તેવું પેડ ગાદી ઉત્પન્ન કરે છે અને જો તે રહેલા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે. જે ત્યાં રહેતા હોય તેવા વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે. અને વૃક્ષ પર રહેલા વાનરોની લાંબી પૂંછડી હોય છે. કેવી પૂંછડી હોય છે? લાંબી પૂંછડી હોય છે. અને જે વૃક્ષની ડાળીઓને પકડવામાં મદદરૂપ કરે છે. જો વૃક્ષની ડાળીને પકડવામાં મદદ કરે છે કે પડી ન જાય. અને તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીઓને સરળતાથી પકડીને રહી શકે. જો એની પગ અને હાથ કેવા હોય છે કે વૃક્ષની ડાળીને સરળતાથી પકડી શકે તેવા હોય છે. અને ખોરાક માટેની હરીફાઈના કારણે સરળતાથી પ્રાપ્ત ન હોય તેવા ખોરાક સુધી પહોંચાડવા માટે કેટલાક પ્રાણીઓ અનુકૂલન કેળવ્યું હોય છે. અને ટોયકાન પક્ષીઓ લાંબી મોટી ચાંચ ધરાવે છે. જો ટોકાન પક્ષી કેવા હોય છે? તો કે લાંબી મોટી ચાંચ ધરાવે છે અને જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે. તેને નબળી ડાળી હોય તેના પરના ફળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે. અને કે જે ડાળીઓનું વજન સહન કરી શકતા ન હોય. જો તે ડાળીઓનું વજન સહન કરી શકતા ન હોય. અને ઘણા વિષુવવૃત્તીય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિ પરખ, તીક્ષ્ણ નજર અને જાડી ચરબી અને આસપાસ સાથે. જો વિષુવવૃત્તિના પ્રાણીઓની સંવેદનશીલતા કેવી હોય છે? સંવેદનશીલતા અથવા ધ્વનિ, તો કે પરખ, ધ્વનિ, તીક્ષ્ણ નજર અને જાડી ચામડીની આસપાસ સાથે. જો અહીંયા બતાવ્યું છે કે ટોઇનકાલ અને સિંહ જેવી પૂંછડી ધરાવનારો વાનર, જો કે ભળી જાય તેવો ચામડીનો રોગ બદલવા માટેની વ્યવસ્થા અથવા છદ્માવરણ ધરાવે છે. અને જો તેમના શિકારીઓનું રક્ષણ પૂરું પાડે છે. જો તેને શિકારીઓનું રક્ષણ પૂરું પાડે છે. ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ, સિંહ અને વાઘ જાડી ચામડી તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે. જો જાડી ચામડીવાળા મોટી બિલાડીઓ, સિંહ, વાઘ તેમજ સંવેદનશીલ ધ્વનિ પરખ ધરાવે છે. સિંહ જેવી પૂંછડી ધરાવનારો વાનર પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે. જો સિંહ જેવો પૂંછડી ધરાવનારો વાનર પશ્ચિમ ઘાટના વર્ષાવનમાં રહે છે. અને જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેસવાળી ધરાવે છે. જો જેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી રંગ અથવા સફેદ કેસવાળી ધરાવે છે. અને જે ઝડપથી ઊંચે ઉડી શકે છે અને પોતાના જીવનના મોટા ભાગના સમય વૃક્ષ પર જ વિતાવે છે. જો પોતાનો જીવન મોટો ભાગ સમય સુધી તે વૃક્ષ પર જ વિતાવે છે. અને તે મોટા ભાગના ફળો, બીજ, કૂણા પાંદડાઓ, ડાળી, ફૂલ તથા ફૂલની કળીનો ખોરાક છે. જો તેનો ખોરાક કેવો છે? તો કે ફૂલ, બીજ, કૂણા પાંદડા, ડાળીઓ, ફૂલ
તથા ફૂલની કળીઓ એનો ખોરાક છે. અને આ બિયર્ડ એપ ઝાડની છાલ નીચે રહેલા જીવડાઓ પણ શોધીને ખાય છે. જો આ હું બિયર્ડ એપની ડાળીઓ હોય ને એ છાલની નીચે જીવડાઓ પણ શોધીને ખાય છે. તેને વૃક્ષ પર પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે. જો ભાગ્ય એટલે ક્યારેક જ જમીન પર જાય છે અને વૃક્ષ પર તેનું પોતાનું ખોરાક મળી રહે છે. અને ભારતમાં વિષુવવૃત્તીય વર્ષાવનનું બીજું જાણીતું પ્રાણી હાથી છે. અને હાથી એ ઘણી બધી નોંધપાત્ર રીતે વર્ષાવનમાં અનુકૂલન મેળવેલું હોય છે. જો હાથી ક્યાં હોય? વર્ષાવનનું અનુકૂલન મેળવેલું હોય છે. અને તેની સૂંઢને જુઓ, જો સૂંઢને તમે જોવો અને જો તેનો નાક તરીકે ઉપયોગ કરે છે, જો સૂંઢ એનો નાક તરીકે ઉપયોગ કરે છે, જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે. અને ખોરાકને પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ કરે છે. હાથી હોય એ ખોરાકને પકડવા પણ સૂંઢનો ઉપયોગ કરે છે. અને વળી હાથીની રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ કે જે તેનો પ્રિય ખોરાક છે તેને ઉખાડવામાં ઉપયોગી છે. ઉખાડવામાં શું ઉપયોગી છે? તો કે તેના દાંત વૃક્ષની છાલ કે જે પ્રિય ખોરાક હોય તે. અને આમ હાથી ખોરાક માટેની હરીફાઈ સહેલાઈથી જ સાંભળી શકે છે. અને હાથી મોટા કાન તેને અત્યંત મૃદુ અવાજ સંભળાવવા માટે મદદરૂપ થાય છે. જો તેના મોટા કાન છે ને એ અત્યંત મૃદુ અવાજ સંભળાવવા માટે થાય છે. અને વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવા શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ કરે છે. જો તો કે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવા શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ છે. જો અહીંયા ભારતીય હાથી બતાવ્યો છે આકૃતિમાં. હવે અહીંયા પાઠ પૂરો થાય છે. હવે આવશે સ્વાધ્યાય. તે આપણે આગળના વિડીયોમાં જોશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુનું બેલ આઇકન દબાવો, જેથી કરી તમને મારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે.